You are as lucky as Mahatma Gandhi or Mother Teresa. તમે મહાત્મા ગાંધી કે મધર ટેરેસા જેટલા નસીબદાર છો, કારણ કે મહાત્મા ગાંધી કે મધર ટેરેસા મહાનતમ હસ્તીઓ આ પૃથ્વી પર છેલ્લા 100 વર્ષમાં ભેગા થયા હોય એવી, અને એને પણ જે દિવસો મળ્યા એ 24 કલાકના જ હતા, અને તમને પણ જે દિવસો મળ્યા છે એ 24 કલાકના જ છે. એમને વધારે મળ્યા હતા, તમને ઓછા, એવું કુદરતે નહોતું આયોજન કર્યું. બંનેને એક જ સરખો સમય આપ્યો હતો. આપણને પણ એ જ સમય આપ્યો છે. મૂળ વાત ત્યાં છે. એ મળેલા સમયને ક્ષણે ક્ષણ નો ઉપયોગ સ્વકલ્યાણના બદલે જગત કલ્યાણ, માનવ કલ્યાણ માટે આ લોકોએ ખર્ચ કર્યો. માટે એમનું નામ છે મહાત્મા ગાંધી ઓર મધર ટેરેસા. અને આપણને પણ એ જ સમય મળ્યો છે. બટ વી આર કમિટિંગ ધ મિસ્ટેક્સ. આપણે જન કલ્યાણની વાત નથી કરવી, માનવજાતની વાત નથી કરવી એના કલ્યાણની. મારે એ કહેવું છે કે મને મળેલા 24 કલાક, મને મળેલું આયુષ્ય, મને મળેલા શ્વાસ, શું હું મારા કલ્યાણ માટે પણ વાપરું છું ખરો? Am I able to do my welfare? શું મેં મળેલા સમયનો મને સરસ બનાવવા માટે ઉપયોગ કર્યો? શું મને જે ઈશ્વરે સમય આપ્યો એ સમયમાં હું એવો બન્યો કે પરમાત્માને પણ હું ગમી જઉં? આવું થયું? નથી થયું, નથી થવા દેવું. અને આપણે તો અફસોસ કરીશું જ્યારે પરમાત્માની સામે ઊભા રહીશું ત્યારે. Sir, I am really sorry. I missed opportunity. સાહેબ, મેં તક ગુમાવી દીધી, મને માફ કરો, મને ફરી એક તક આપો. અને આવું હજારો વખત બન્યું. પેલો કરુણાનો સાગર ઉદાર છે, દર વખતે આપણને તક આપે છે, જા, અને આપણે પાછા જઈએ છીએ, ફરી હાથ જોડીને ઉભા રહીએ છીએ. બસ આને જ આપણે જીવન કહીએ છીએ.